સતલાણા મોડેલ સ્કૂલમાં 7 શિક્ષકોનો ભાવસભર વિદાય સમારોહ યોજાયો. સતલાણા મોડેલ સ્કૂલ ખાતે હાલમાં એક લાગણીસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી કારણસર શાળાના 7 શિક્ષકોની અન્ય સ્થળે બદલી થતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીઓ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ચૌધરી, એસએમડીસી ના શિક્ષણવિદ જયંતિભાઈ પટેલ, એસએમડીસી અધ્યક્ષ બેચરજી ઠાકોર, એસએમડીસી ના સભ્યો, કેજીબીવી હોસ્ટેલના વોર્ડન ક્રમ આચાર્ય દીપિકાબેન તથા વિવિધ હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત મોડેલ સ્કૂલના આચાર્ય બાબુજી ચૌહાણના સ્વાગત પ્રવચનથી થઈ હતી. વિદાય લેતા શિક્ષકોએ આ તકે શાળામાં વિતાવેલા પોતાના સુવર્ણ દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ શાળામાં કાર્યરત રહીને જે પ્રેમ અને સન્માન વિદ્યાર્થીઓ તથા સાથી શિક્ષકો તરફથી મળ્યું છે તે કાયમ માટે તેમની સ્મૃતિમાં રહેશે. સંઘર્ષ અને સફળતાના ફળોને વાગોળતા અનેક શિક્ષકોની આંખો ભીની થઈ ગઈ હતી. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષકની બદલી એ તેમની વ્યવસાયિક સફરનો એક ભાગ છે, પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલું શિક્ષણ હંમેશા વિદ્યાર્થીઓ સાથે રહેશે. તેમને તમામ શિક્ષકોની નવી જગ્યાએ ઉત્સાહપૂર્વક કામ કરવા માટે પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બદલી પામેલા શિક્ષકોને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષકોને ફુલાર અને સ્નેહભાવ સાથે વિદાય આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં ભોજન લઈને છૂટા પડ્યા હતા. ત્યારે વધુમાં મોડેલ સ્કૂલના આચાર્ય બાબુજી ચૌહાણે નિવેદન આપી જણાવ્યું હતું કે મારું નામ બાબુજી ચૌહાણ, મોડેલ સ્કૂલ સતલાસણામાં આજે હું આચાર્ય તરીકેની ફરજ બજાવી રહ્યો છું. આજે સરકારશ્રીના તાલુકા ફેર બદલી કેમ્પની અંદર જેની બદલી થઈ છે એવા અમારા મોડેલ સ્કૂલમાંથી 7 કર્મચારીઓ જ્યારે બદલાણા છે, તો એ આ સ્કૂલમાંથી અન્ય જગ્યાએ જતા હોય ત્યારે જેમને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી આ સ્કૂલમાં, એ બદલ આ મોડેલ સ્કૂલ શાળા પરિવાર અને એસએમડીસી પરિવાર તરફથી અમે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ વિદાય સમારંભની અંદર ડીઓ કચેરી તરફથી પીઆઈ એવા વિપુલભાઈ સાહેબ પણ હાજર રહ્યા. અમારા એસએમડીસી અધ્યક્ષ અને કમિટી પણ હાજર રહી. આજુબાજુથી ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા. આજુબાજુ શાળાના આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને શાળાના વિદ્યાર્થીઓને સાથે મળી અને આ વિદાય સમારંભ, શુભેચ્છા સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સરસ રીતે આ કાર્યક્રમને અમે પૂર્ણ કર્યું. આજે આ મોડલ સ્કૂલની પ્રગતિ બાબતની જો વાત કરીએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ મોડર્ન સ્કૂલ માટે મંજૂરી પણ આપેલી અને મંજૂરી આપ્યા પછી આટલું મોટું ભવ્ય બિલ્ડિંગ, ભવ્ય હોસ્ટેલ આ બધું કરવાની અંદર રાજ્યની સરકારે બહુ સહકાર આપ્યો હતો. અને બીજું કે મહત્વની બાબત એ છે કે બિલ્ડિંગથી બધું કશું ચાલતું નથી, પણ સ્કૂલનું મેનેજમેન્ટ, આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ આ બધાના આત્મીયતાના લીધે આજે સ્કૂલની અંદર દરેક પ્રોગ્રામ થાય છે. આજે શાળા પ્રવેશોનો પ્રોગ્રામ હોય કે કોઈ બીજો પ્રોગ્રામ હોય, દરેક પ્રોગ્રામો આ સ્કૂલની અંદર એકદમ સારા પ્રોગ્રામો થાય છે. અને સતલાસના ગામ માટે અને સતલાસના તાલુકા માટે હું એવું માનું કે મોડર્ન સ્કૂલ એક ઘરેણું છે.